સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 9 માં ઉથરેટી પ્રશ્નને લઈને વિપક્ષના નેતાએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. રિસીવ કરવા ગયા આવ્યો ધીરુભાઈ આવ્યો મારે આવશે રિસીવ. ઉથરેટી જે આવેલી છે એ 492 ને 270 ની જંગલ વિસ્તારમાં છે. ત્યાંથી કેટલાક તત્વો આ ઉથરેટી વોર્ડ નંબર 9 માં ફેરવા માંગે છે. હવે વોર્ડ નંબર 9 ની જે સૂચિત જગ્યાએ નક્કી કરે છે ને સરકાર પાસે જમીનની માગણી કરે છે એ જગ્યાની પાસે સચ્ચિદાનંદ ગુરુકુળનું એક મહાવિદ્યાલય આવેલું છે. શિવમ સિટી નામની મહત્વની રહેણાંક એરિયા આવેલો છે. ભગવતીનગર આવેલું છે. મેમણ કોલોની આવેલી છે. તદુપરાંત સિહોરનું મુખ્ય હબ એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટનું જે ખેતીવાડીનું ઉત્પન્ન બજાર સમિતિનું પણ ત્યાં એક મોટું સંકુલ બની રહ્યું છે. અને આ વિસ્તારની બાજુમાં ભૂતા કોલેજ આવેલી છે. સચ્ચિદાનંદ સ્કૂલ આવેલી છે. તદુપરાંત જગદીશ્વરાનંદ સ્કૂલ પણ આવેલી છે. અને ગરીબ સાપીની દરગાહ આવેલી છે. સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. તો આ વિસ્તારમાં જો ઉથરેટી નગરપાલિકા ફેરવશે તો પરિસ્થિતિ એવી થશે કે ત્યાંના લોકો રહી શકશે નહીં. એ લોકોને ઇજ્જત કરવાનો વારો આવવાની સંપૂર્ણ શક્યતા છે. અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે અને નગરસેવક તરીકે એ વિસ્તારનો મને અનુભવ છે કે એ વિસ્તારમાં 400 ફૂટ જ શિવમ સિટી આવેલું છે અને એ લોકો પણ વાંધા આપવાના છે. ત્યારે અમારું કહેવાનું એવું છે બેન કે નગરપાલિકાએ અસ્પષ્ટ ઠરાવ કર્યો છે કે ઉથરેટી ફેરવી. તો અમે અત્યારે જે રજૂઆત કરી છે વિરોધ પક્ષના નેતા જયરાજભાઈ, કિરણભાઈ ગેલડા, સતારભાઈ વગેરે નગરસેવકો છીએ, તો એ વખતે એણે આ સ્થળ કોઈ ઉલ્લેખ કર્યો નહોતો અને એણે એવો ઠરાવ કર્યો કે ઉથરેટી ફેરવી. તો સભાને ગેરમાર્ગે દોરી અને ઉથરેટી ફેરવવા માટેની કાર્યવાહી અત્યારે એણે શરૂ કરી દીધી છે અને સરકારશ્રી પાસે જમીનની માગણી મૂકી છે. તો આ જમીન સરકારે ન ફાળવવી એવી અમારા જાહેર હિત માટે છે. કારણ કે સચ્ચિદાનંદના બાળકો અને ત્યાંના પાણીના તળ ખરાબ થવાની શક્યતા રહેશે, ત્યાંનું હવામાન દૂષિત થશે અને આવતા દિવસોમાં એક મોટો પ્રશ્ન ઊભો થશે આરોગ્યનો. અને એ પ્રશ્ન અટકાવવા માટે આપ પ્રાંત ઓફિસર તરીકે અમે આપને રજૂઆત કરીએ છીએ કે આપ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા જમીન ન ફાળવે એવી અને સિહોર નગરપાલિકાને પણ જાણ કરો કે તમે પહેલાં ઠરાવ તમારો કરો લોકેશનનો ઠરાવ કર્યા વગર તમે જમીન એ સમગ્ર બોર્ડને ગેરમાર્ગે દોરેલી વાત છે. તો આ ઉથરેટી ફેરવવાથી આવતા દિવસોમાં એટલા પ્રશ્નો બનશે અને જે ઉથરેટી જે જગ્યાએ છે એ જગ્યાએ 492 ને 270 એક સરકારી મોટા પડતર છે. ત્યાં આજુબાજુ કોઈ વિકાસ નકશાની અંદર ક્યાંય રહેણાંક છે નહીં. એમ છતાં સત્તાના જોરે અને લાગવગથી આ ઉથરેટી ફેરવી અને સિહોર શહેરના આરોગ્ય સાથે મોટો ખતરો ઊભો કરવાનો જે પ્રયાસ ચાલુ થયો છે એના સામે જો સરકાર જગ્યા ફેરવશે તો અમારે આંદોલન કરવું પડશે અને જાહેર જનતા અને ત્યાંના લોકો પણ આંદોલન કરવાના છે. તો અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આ જગ્યાએ ઉથરેટી ન થાય એ માટે આપ એનો રજૂઆત છે અમારીને આપ એને ગ્રાહ્ય રાખો એવી અમારી આપ પાસે અપેક્ષા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આપ સાહેબે જે પહેલાં 1 નંબરમાં ફેરવાનું હતું એમાં આપણે ખૂબ સકારાત્મક વલણ દાખ્યું અને જે આસપાસના રહીશોને તમે પ્રાધાન્ય આપ્યું. તો અહીંયા પણ એ જ રીતનો પ્રશ્ન થાય એમ છે. ત્યાંથી કદાચ ઉથરેટી ફેરવાય એનો અમને વાંધો નથી, પણ જે નવી જગ્યા ફાળવવામાં આવે એ લોકોથી દૂર હોવી જોઈએ, રહેણાંકી વિસ્તારથી. જો રહેણાંકી વિસ્તારમાં આપણે કરીશું તો આરોગ્યના એના પ્રશ્નો તો આ ફેરવવાનો જે આપણો હેતુ છે એ કાંઈમાં સિદ્ધ થાય નહીં. એટલે અમારી આપ સાહેબશ્રીને એવી જ રજૂઆત છે કે જે કાંઈ નવી જગ્યા નક્કી થાય એ રહેણાંકી વિસ્તારથી દૂર થાય અને આજુબાજુમાં આરોગ્યલક્ષી કે પર્યાવરણલક્ષી કે પ્રદૂષણલક્ષી કોઈ અણબનાવ ન બને કે દુર્ઘટના ન થાય ને લોકોને કોઈ સમસ્યાનો સામનો. કેમ કે આ શહેરના હાર્દ ભવિષ્યમાં આપણા શહેરના હાર્દ બનશે અને ફરતું આવશે તો એના લીધે આખા શહેરમાં સમસ્યા વધવાની છે. એટલે આપ સાહેબશ્રીને અત્યારે અમે રજૂઆત આપીએ છીએ કે એમાં સકારાત્મક વલણ રાખો અને યોગ્ય પગલાં લો. નહીંતર આમાં પછી એવું થાય સમગ્ર સિહોરની જનતાનો લગતો પ્રશ્ન છે અને સમગ્ર સિહોરને લાગુ પડે છે. એટલે ભવિષ્યમાં કોઈ મોટું આંદોલન ન કરવું પડે અને આપ સાહેબશ્રી ખૂબ સકારાત્મક વલણ દાખવો છો લોકોની સમસ્યા પ્રત્યે. તો આમાં પણ આપ પૂર્વમાં કાળજી લો અને યોગ્ય આમાં કાર્યવાહી કરો એવી આપ સાહેબને રજૂઆત છે. સિહોર શહેરમાં વોર્ડ નંબર 9 શિવમ સિટી તરીકે ઓળખાતા રહેણાંકી વિસ્તારની પાછળ
ઝુવર નગરપાલિકા દ્વારા ઉછરેટીની જગ્યા માટે માગણી કરવામાં આવી હોવાનો અમને સમાચાર પ્રાપ્ત થતાં આજરોજ વોર્ડ નંબર 9ના નગરસેવક સત્તારભાઈ સૈયદ, પૂર્વ વિપક્ષ નેતા કિરણભાઈ ઘેરડા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ વોર્ડ નંબર 5ના સદસ્ય દીપસંગભાઈ રાઠોડ તેમજ કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને એની વિરુદ્ધમાં અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે. કારણ કે આજે ઉછરેટીની જગ્યા ફેરવવાની વાત છે, ત્યાં રહેણાંકી વિસ્તાર આવેલો છે, બાજુમાં ધાર્મિક સ્થળ આવેલું છે, શાળા આવેલી છે, માર્કેટિંગ યાર્ડ આવેલું છે અને જીઆઈડીસી નંબર 3 તરીકે ઓળખાતો ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલો છે. એટલે ભવિષ્યમાં ત્યાં લોકો ખૂબ નજીક હોય, અવારનવાર લોકસંપર્ક એમાં થવાનો હોય, જો કોઈ દુર્ઘટના બને તો પણ જાનમાલની મોટી નુકસાન થવાની શક્યતા છે. તેમજ આસપાસના લોકોમાં આરોગ્યલક્ષી પણ સમસ્યા ઉદ્ભવે એવી શક્યતાઓ હોય. આજરોજ અમે લેખિતમાં આવેદન આપ્યું છે કે ખરેખર જે ઉછરેટીની જગ્યા ફાળવવાની થાય તે લોકો જ્યાં રહેણાંકી વિસ્તાર હોય અથવા જ્યાં લોકોનું અવર જવર રહેતી હોય એનાથી દૂર એ જગ્યા ફાળવવામાં આવે, જેથી કરીને કોઈ ભવિષ્યમાં આરોગ્યલક્ષી કે પર્યાવરણલક્ષી પ્રશ્નો કોઈ ઉદ્ભવે નહીં. એટલે આ અંગે અમે અગાઉ પણ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 સમૂહ ખેતી તરીકે ઓળખાતી જગ્યાની માગણી કરવામાં આવેલ અને જે તે સમયે લોક આંદોલનના કારણે અને પ્રાંત અધિકારીશ્રીના એક પોઝિટિવ અભિગમના કારણે પછી ત્યાં બંધ રાખવામાં આવેલ. તો એવી જ રીતે આમાં પણ લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લોકહિતમાં યોગ્ય નિયમ મુજબ કાર્યવાહી કરવા હું આજરોજ પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરેલ છે અને પ્રાંત અધિકારીશ્રીએ આ બાબતે યોગ્ય કરવાની અમને ખાતરી આપેલ છે.